નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને કરંટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું માલવી. કરંટ ટોપિકનો આજનો વિષય છે બજેટ વર્ષ 2026 અપેક્ષા અને પડકારો. કારણ કે જે રીતે 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે તો આ સાથે જ દેશભરના વિવિધ ક્ષેત્રોને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે અને કહેવાય ને કે સામાન્ય વર્ગથી લઈને ગરીબથી લઈને દરેક લોકોને, વેપારી હોય, ઉદ્યોગપતિઓ હોય, તમામની નજર બજેટ ઉપર હોય છે. ખાસ કરીને બધાની નજર નાણામંત્રીના એ બજેટ ઉપર રહેવાની છે. તો દર વર્ષે 1 ફેબ્રુઆરીએ જે રીતે કેન્દ્રીય બજેટ બહાર પાડવામાં આવે છે, પરંતુ આ વર્ષે ખાસ વાત એ છે કે પહેલી વખત ઇતિહાસમાં એવું બનશે કે રવિવારે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે. એક ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે અને બજેટને લઈને વાત કરીએ તો દરેક સેક્ટરને આવરી લેવામાં આવતું હોય છે. અને ભારતનું કેન્દ્રીય બજેટ છે જે માત્ર આંકડાઓનો ખેલ નથી, પરંતુ તે દેશના કરોડો લોકોના ભવિષ્યનો રોડમેપ પણ છે. તો આજે એ જ બજેટ વિશે વાત કરવી છે કે બજેટમાં લોકોને કેવી આશા છે, આ સાથે ગૃહિણીઓની પણ કેટલીક આશાઓ હોય છે, ખેડૂત વર્ગ હોય, પશુપાલક વર્ગ હોય, તમામની બજેટ ઉપર નજર છે. કારણ કે કંઈક ને કંઈક મળવાની આશા હોય છે. અને આ સાથે જે રીતે નાણામંત્રી નિર્મલા સીતારમણ છે 1 ફેબ્રુઆરીએ જ્યારે બજેટ રજૂ કરશે ત્યારે તમામની નજર એ બજેટ ઉપર રહેવાની છે. તો આ સાથે જ આપણે ચર્ચાની શરૂઆત કરીશું અને આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ચૂક્યા છે મહાવીર જૈન, જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. મહાવીરજી, સ્વાગત છે આપનું કરંટ ટોપિક કાર્યક્રમમાં. યસ, થેન્ક યુ મેમ. અને સાથે અન્ય ગેસ્ટ છે ડોક્ટર હિમાની બક્ષી, જેઓ અર્થશાસ્ત્રી છે. આપનું પણ સ્વાગત છે હિમાનીબેન કરંટ ટોપિકમાં. જી, જે રીતે વાત કરીએ બજેટને લઈને, મહાવીરભાઈ આપનો ફોન સીધો કરી દેશો પ્લીઝ. જે રીતે બજેટની વાત કરીએ તો આપણે ઓલ ઓવર વાત કરવા જઈ રહ્યા છીએ. તો ખાસ કરીને મહાવીરભાઈ એ જાણવું છે કે કયા સેક્ટર્સ માટે મોટી જાહેરાતો થઈ શકે છે. કારણ કે ઘણી બધી અપેક્ષા દરેક ક્ષેત્રે દરેક લેવલે હોતી હોય છે, પરંતુ ખાસ એવા કયા સેક્ટર્સ છે જેમને રાહત મળી શકે છે? મેઇનલી આજે જે બજેટ રહેશે એ બેલેન્સ અને ગ્રોથ ઓરિએન્ટેડ રહેશે. એટલે આમાં પર્ટિક્યુલરલી તમે કહો તો મેક ઇન ઇન્ડિયાને જે આપણે ટાસ્ક ફોર્સ તૈયાર કરી છે સરકારે, એ લઈને મેન્યુફેક્ચરિંગ લાઇન છે, ટેકનોલોજી, જે એઆઈ હમણાં જે ન્યૂલી ઓરિએન્ટેડ વસ્તુ છે એઆઈની, ડિફેન્સ વિલ બી ધ મેઇન ફોકસ. બીકોઝ રાઇટ નાઉ ગ્લોબલ ઇકોનોમી છે, ડિસ્ટર્બ ચાલે છે, એમાં ડિફેન્સને પણ ખૂબ જ ભારણ આપવામાં આવશે. અને ખાસ કરીને ગ્રીન એનર્જી, જે એનર્જીની વાત ચાલે છે કે હમણાં જે પણ પ્રદૂષણ એને લઈને ધ્યાનમાં સરકાર ખૂબ જ સતર્ક છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને ડેફિનેટલી એગ્રીકલ્ચર અને એમ્પ્લોયમેન્ટ વિલ બી ધ પાર્ટ ઓફ ધીસ બજેટ. અને મને એવું લાગે છે ધીસ વિલ બી ધ વન ઓફ ધ બિગેસ્ટ બજેટ વોલ્યુમ. કારણ કે 50 લાખ કરોડનું જે આ બજેટ, વન ઓફ ધ બિગેસ્ટ બજેટ એનાઉન્સ થવા જઈ રહ્યું છે. અને ડેફિનેટલી આમાં મેઇન મુદ્દો આપણો ફિસ્કલ ડિફિસિટ છે અને જીડીપીને બેલેન્સ કરવાનું. ફિસ્કલ ડિફિસિટ જે હમણાં 1.3 છે, જે આરબીઆઈના 2 થી 6 જે ટકાનો જે નોર્મ્સ હોય છે કોઈ પણ દેશ માટે અને કોઈ પણ સરકાર માટે બહુ જ મહત્વનું હોય છે ફિસ્કલ ડિફિસિટ, જે ખર્ચા અને જે ઇન્કમ છે એનું બેલેન્સ કરવા માટે. તો ફિસ્કલ ડેફિસિટને પણ બેલેન્સ કરવાની જે એમનો ટોટલી જે આખું ફોકસ રહેશે કે એને બેલેન્સ કરીને આખું એ બજેટ રજૂ કરવામાં આવે. જી, હિમાનીજી, જે રીતે બજેટ જે છે અને ખાસ કરીને દરેક ક્ષેત્ર પાસેથી હવે અપેક્ષાઓ વધી રહી છે અને અત્યારે જે રીતે ટ્રેડ વોર એક તરફ અને એક તરફ જે આર્થિક તણાવ પણ જોવા મળી રહ્યો છે, આ બધાની વચ્ચે હવે ઉદ્યોગકારો જે છે તે પણ આશા અપેક્ષા રાખતા હોય છે. શું લાગી રહ્યું છે, એમએસએમઈ સેક્ટરને લઈને જાહેરાત થવાની આશા ખરી? હા, થેન્ક યુ માલવીબેન. આ વખતનું બજેટ છે ને એ એવા કોન્ટેક્સ્ટમાં બની રહ્યું છે કે જેમાં ગોલ્ડીલોક્સ ઇકોનોમી કે ગોલ્ડીલોક્સ મોમેન્ટ કહેવામાં આવે છે. એટલે પહેલો વખત એવો ભારતમાં આપણે બહુ વર્ષો પછી જોઈ રહ્યા છે કે ગ્રોથ રેટ ઘણો સારો છે. અને આમ પણ છે ને 7% ગ્રોથ રેટ એ ભારત માટે એક પોટેન્શિયલ ગ્રોથ રેટ કહેવાય. પણ એની સામે આપણે ફુગાવાનો દરની ચિંતા નથી. હવે એ સમયમાં જો અત્યારે જોઈએ ને તો ભારત માટે વિશ્વ સ્તરે આ 7% ગ્રોથ જાળવી રાખવો, કદાચ સરકાર એની ઉપર વધારે ભાર મૂકે. હવે આ ગ્રોથ જાળવી રાખવો હોય એટલે સ્વાભાવિક રીતે ખાનગી મૂડીરોકાણ ઉપર, પ્રોડક્શન ઉપર, મેન્યુફેક્ચરિંગ સેક્ટર ઉપર ભાર મૂકવો જ પડે. ઘણા સમયથી જે એમએસએમઈ સેક્ટરની માંગ રહી છે અને મને એમ લાગે છે કે જે પ્રવાહો સરકારને આપણે અત્યારે જોઈ રહ્યા છે, તો એમાં છે ને જે નાની નાની પ્રોસિજર્સ છે, એ લોકોને ઇઝ ઓફ બિઝનેસ માટેનું જે આખું છે, સરળતાથી
ક્રેડિટ મળી રહે એના પ્રયત્નો છે. કદાચ એની ઉપર આ વખતે ભાર મૂકવામાં આવે એટલે એક ઓવરઓલ જે થોડા સમય પહેલા જે મેક ઇન ઇન્ડિયામાં આપણને ધારી સફળતા નહોતી મળી, તો હવે કદાચ બહુ મોટા બેનર વગર આપણે એ નાના નાના સ્તરે એક ક્લોઝિસ ઉપર ચેન્જ કરીને પ્રોસિજરલ ચેન્જીસ કરવાની વાત આ બજેટમાં આવે અને માટે એમએસએમઈને બૂસ્ટ મળી શકે. એમએસએમઈમાં પાછું સ્ટાર્ટઅપને વધારે અલગ રીતે ફોકસ મળે એવું પણ બની શકે. બિલકુલ. અને મહાવીરભાઈ, જે રીતે આપે એઆઈ ગ્રીન એનર્જીની વાત કરી છે, તો ખાસ કરીને યુવાનોને તૈયાર કરવા હવે કેવું વિઝન જરૂરી છે? જરૂરથી, કારણ કે હમણાં જ તમે જોયો છે કે જે ગુજરાત સરકાર તરફથી હર્ષસંઘવી પણ વિઝિટ કરીને આવ્યા છે અને યુકે સાથે અને યુરોપ સાથે બહુ મોટી એવી ડીલ થઈ છે, વિચ વિલ જી ધ મેજર બુસ્ટઅપ. એટલે જે આપણે કહી શકીએ છીએ કે જે ગ્રીન એનર્જીને જે સપોર્ટ કરવા માટે યુ માઇટ બી તમે સાંભળ્યું છે કે બ્રાઉન એનર્જી જે કોપરને લગતી હોય છે, તો ગ્રીન એનર્જી, સિલ્વર એનર્જી, તો આ બધી વસ્તુ પર સરકારનું ખાસ ફોકસ રહેશે ને એના લીધે જે એમ્પ્લોયમેન્ટ પાર્ટ છે વિલ બી સો મચ ઇન્ક્રીઝ, કારણ કે આ બધી વસ્તુ ઇન્ટરલિંક છે. જે રીતે તમે મેં કીધું જીડીપી નો ગ્રોથ એ સાચવવા માટેનો બેલેન્સ છે, એની સાથે એ બેલેન્સ કરવા માટે મેન્યુફેક્ચરિંગ લાઇન છે અને ટેકનોલોજી છે, એનું પણ ફોકસ રહેશે. તો ઓટોમેટિકલી જે યુવાઓ માટે જે રોજગારી છે એના જે સફળ પ્રયાસો મારા ખ્યાલથી આગળ વધશે, કારણ કે આ ખૂબ જ મહત્વનું છે કે યુવા વર્ગ પણ ખુશ રહેવો જોઈએ અને મધ્યમ વર્ગ. અને મધ્યમ વર્ગ માટે ખરેખર મને એવું લાગે છે જે લાસ્ટ યર સરકારે 12 લાખની જે એક્ઝેમ્પશન લિમિટ ટેક્સેશનમાં કરી, એ ખરેખર હરણફાળ એક સ્ટેપ હતો. અને એની લીધે આ વર્ષે અને તમે આવનારા સમયમાં, કારણ કે જીએસટીમાં પણ સપ્ટેમ્બરમાં ખૂબ જ એવા રિફોર્મ્સ કરવામાં આવ્યા અને જીએસટી ના જે રેટ્સ છે ખાણા પીણા પરથી લઈને અમુક ટેકનોલોજીના રેટ્સ ઘણા ઓછા થયા છે, જેને તમે જોઈ શકો છો કે હવે જે રોજગારની જે પ્રવૃત્તિ છે, મુવમેન્ટ છે, રોટેશન ઓફ અમાઉન્ટ છે, ફાસ્ટ થઈ ગયું છે. અને એ જે જળવાઈ રહેશે, સરકારનો એક જ ટાર્ગેટ રહેશે કે એ વસ્તુને જાળવી રાખવી, બીકોઝ ગ્લોબલ ઇકોનોમી ટોટલી ડિસ્ટર્બ ચાલે છે. એ દરમિયાન એક તમને કહું તો વિકાસ અને ફુગાવો, મેડમે કીધું ફુગાવો ખરેખર મહત્વનું છે. ઇન્ફ્લેશન રેટ, વિકાસ અને ફુગાવો બંને વિપરીત વસ્તુ ચાલતી હોય છે. ક્યારે વિકાસ વધારે હોય તો ફુગાવો સ્ટેબલ કરવો બહુ મુશ્કેલ હોય છે. પણ આ એક અનેરું, મેડમે કીધું ગોલ્ડન રોક્સ આઈ કેન સે, કે ખરેખર એવો પળ છે કે જેમાં બંને બેલેન્સ ચાલે છે. આ જે ડેફિસિટ છે, સરકારનું જે ફોકસ છે એ પણ બેલેન્સ ચાલે છે, જીડીપી બેલેન્સ ચાલે છે અને એની સાથે સાથે ફુગાવો પણ કંટ્રોલમાં છે. એ ખરેખર ગોલ્ડન ટાઈમ કહેવાય છે ઇન્ડિયા માટે, કારણ કે જે ટાર્ગેટ હતો 5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવા માટે, એમાં 4.5% સુધી, તો 3.75 સુધી આપણે પહોંચી ગયા છે. અને મને એવું લાગે છે 2030 સુધીનો ટાર્ગેટ હતો 5 ટ્રિલિયન જગ્યાએ આવતા 2 વર્ષમાં જ આપણે 5 ટ્રિલિયન સુધી ઇકોનોમી પહોંચી જશે. એટલે ખૂબ જ સરસ એક્સપેક્ટેશન છે. હવે જોઈએ કાલે શું આવે છે એક્ઝેક્ટલી. બિલકુલથી. અને જે રીતે હિમાનીબેન વાત કરીએ ઇન્કમ ટેક્સના સ્લેબની, કારણ કે તમે જોવો કે લાસ્ટ ટાઈમ પણ નિર્મલા સીતારમણ દ્વારા ઇન્કમ ટેક્સમાં બહુ જ સ્લેબમાં ખૂબ જ મોટી રાહત આપવામાં આવી હતી. તો શું આ વર્ષે લાગે છે કે લોકોને, એટલે મધ્યમ વર્ગને કંઈક રાહત મળશે? કદાચ એવું બની શકે કે 1 એપ્રિલ 2026થી આપણે આમ પણ નવો ઇન્કમ ટેક્સ કાયદો લાગુ પાડી રહ્યા છે. અને એ કાયદામાં છે ને બહુ જ બધા આપણે મોટા પરિવર્તનો લાવ્યા છે કે જૂના ક્લોઝિસ જે નકામા થઈ ગયા હતા એને કાઢી રહ્યા છે. આખી ટેક્સ ભરવાની, ટેક્સના માટેના કમ્પ્લાયન્સીસની બધી પ્રોસિજર્સ બહુ સિમ્પ્લિફાઈ કરી છે. તો કદાચ એવું બને કે એ 1 એપ્રિલથી આમ પણ અમલમાં આવવાનું જ છે અને ગયા વર્ષે ઘણો બધો સુધારો આપી દીધો છે. તો કોઈ જે મુખ્ય સ્લેબ છે એમાં ફેરફાર ના આવે, પણ કદાચ ટીડીએસ કે એવા બધામાં કોઈ ફેરફાર આવી શકે એવી ધારણા છે. કારણ કે અત્યારે આમ આ બજેટમાં ઇન્કમ ટેક્સ સ્લેબમાં ફરીથી સુધારા કરવા થોડા અઘરા પડે. એનું બીજું એક કારણ પણ એવું છે કે સપ્ટેમ્બરમાં આપણે જીએસટી 2.0 લાવ્યા અને આ ડિસેમ્બર 2025 સુધીના જો આંકડા જોઈએ ને તો ભારત સરકારની જે કરની આવક હતી, જે એમણે ધારી હતી કે 25-26ના નાણાકીય વર્ષ દરમિયાનમાં આટલા રૂપિયા આપણે ઇન્કમ ટેક્સમાંથી કમાઈશું કે ટેક્સની આવકમાંથી કમાઈશું, તો એમાંથી ડિસેમ્બર સુધીમાં આપણે 50% જ આવક કમાઈ શક્યા છે.
હવે છેલ્લું ક્વાર્ટર બાકી રહ્યું હોય જાન્યુઆરી, ફેબ્રુઆરી ને માર્ચ, તો એમાં બાકીની 50% આવક ચોક્કસપણે આપણે ના કમાઈ શકીએ. એટલે જીએસટી 2.0 કર્યું છે. ગયા બજેટમાં સ્લેબ્સમાં ઘણા બધા ચેન્જીસ કર્યા છે. ટેક્સની આવક 50% સુધી જ મેળવી શકી છે. અને ચોથું કે ભાઈ એપ્રિલ 2026 થી આપણે નવો ટેક્સ કાયદો અમલી કરી જ રહ્યા છે. તો એ પરિસ્થિતિને જોતા એવું બની શકે કે ઇન્કમ ટેક્સના સ્લેબ્સમાં કે રેટમાં કોઈ મેજર ચેન્જીસ આ વખતના બજેટમાં ના આવે. જી, તો હિમાલીબેન, જીએસટી રિટર્ન ભરવાની પ્રક્રિયા છે અત્યારે જટિલ છે, તો એમાં કોઈ સુધારાની અપેક્ષા કરી? એ પરિસ્થિતિ આ બજેટમાં રજૂ ના થાય. એનું કારણ એવું છે કે હવે ભારતમાં જીએસટી બન્યા પછી જીએસટી કાઉન્સિલ બની ગઈ છે. એટલે જીએસટીને લગતા કોઈ પણ જે બાબતો છે એ આ કાઉન્સિલ, જેમાં આપણા ફાઇનાન્સ મિનિસ્ટર કેન્દ્રના અને દરેક રાજ્યોના ફાઇનાન્સ મિનિસ્ટરો ભેગા થઈને નક્કી કરે. એટલે હવે એ નેક્સ્ટ જીએસટી કાઉન્સિલ મળે અને એ લોકો નક્કી કરે તો જ. એટલે જીએસટી ટેક્સને લગતી બધી જ બાબતો આ કેન્દ્રીય અંદાજપત્રની બહારની બાબત ગણાય. જી, બિલકુલથી. અને મહાવીરભાઈ, બેરોજગારીની વાત કરીએ તો બેરોજગારી ઘટાડવા માટે જે પણ મેન્યુફેક્ચરિંગ સેક્ટર છે એમાં કેવા પ્રકારના પ્રોત્સાહનો આપી શકાય? જરૂરથી જે બેરોજગારીનું જે સેટઅપ છે એના માટે સરકાર, જે મેં તમને કીધું કે અલગ અલગ સ્કીમ્સ જે ઓલરેડી એક્ઝિસ્ટિંગ છે એના એક્ઝિક્યુશન પર સરકાર ફોકસ કરી શકે છે. જે શ્રમગાર રોજગાર યોજના છે, અને એ યોજનાઓને મારા ખ્યાલથી ટુ ધ લાસ્ટ માઇલ, લાઈક કે અંતિમ સ્તર સુધી પહોંચાડવા માટે એ સરકારના પ્રયત્નો રહેશે. અને મેઇનલી જે સરકારનું ફોકસ છે કે યુવાઓને પ્રમોટ કરવું. અને મેડમે જે કીધું કે ઇન્કમ ટેક્સ લેબમાં ડેફિનેટલી હું પણ થોડા એમાં ઉમેરો કરીશ, કારણ કે આ વખતે અપેક્ષા છે જે નોકરિયાત વર્ગ છે જેમનું સ્ટાન્ડર્ડ ડિડક્શન ડેફિનેટલી સ્લેબમાં કદાચ ચેન્જીસ ના આવે, પણ સ્ટાન્ડર્ડ ડિડક્શન છે 75 થી 1 લાખ સુધીની અપેક્ષા છે. અને મધ્યમ વર્ગ માટે જે નોકરિયાત વર્ગ છે એના માટે હાઉસિંગ લોનનું જે ઇન્ટરેસ્ટ બાદબાકી છે 2 લાખની જગ્યાએ 3 થી 4 લાખ સુધી આવવાની અપેક્ષા છે. અને એ બધી વસ્તુની સાથે એટીસી પણ છે, જે ડિડક્શન આવે છે, જે લોકો 1.5 લાખનું ડિડક્શન લેતા એ પણ 3 લાખ સુધી વધશે. તો આ બધી વસ્તુની પરિસ્થિતિમાં ઓટોમેટિક જે રોટેશન ફાસ્ટ થશે, તો નવા ઇન્વેસ્ટરો અહીંયા ઘણી એવી ડીલ થઈ રહી છે અલગ અલગ કન્ટ્રીઓ સાથે. ઇન્વેસ્ટરો એફડીઆઈ નું ઇન્વેસ્ટમેન્ટ અહીંયા થશે, તો એ બાય ઓટોમેટિકલી જે રોજગારની જે તક છે એ ખરેખર મોટા પાયે ઊભી થશે. અને મેક ઇન ઇન્ડિયા, ખરેખર ગવર્મેન્ટે ઘણા એવા સ્કીમ્સ કાઢ્યા છે મેક ઇન ઇન્ડિયાને લઈને, કે સ્ટાર્ટઅપમાં તમને જે ટેક્સેશન બેનિફિટ છે, પછી તમને જે એક્સપોર્ટમાં, ખાસ કરીને એક્સપોર્ટનું ગવર્મેન્ટનું ડિફેન્સમાં પણ લાસ્ટ 5 થી 7 વર્ષમાં 4% થી 15% સુધી વધ્યું છે. જે અલગ અલગ સેક્ટર પર ગવર્મેન્ટ કામ કરી રહી છે, એમાં જેટલા ઇન્વેસ્ટમેન્ટ વધે છે, એફડીઆઈ નું ઇન્વેસ્ટમેન્ટ વધે છે, એટલું રોજગારની તક ખરેખર વધશે અને યુવા વર્ગને પણ સેટિસ્ફાઈડ થશે એવું અનુમાન લગાવવામાં આવે છે. જી, હિમાનીજી, જે રીતે મધ્યમ વર્ગ માટે એક મોટી ચિંતા રોકાણ પર વસૂલવામાં આવતો ટેક્સ છે, તો નવી કર પ્રણાલીને આમ તો સરળ બનાવવી જોઈએ. તો સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારવાની જરૂર છે, જે રીતે વાત કરી છે મહાવીરભાઈએ પણ. પરંતુ જે રીતે હવે વાત કરીએ કે કર લાભ અને ટેક્સ ડિડક્શન મર્યાદા વધશે ખરી? આશા છે એવી? મને નથી લાગતું કે હવે મર્યાદા વધે. એની પાછળ એક બીજો મુદ્દો પણ આપું કે જ્યારે પણ બજેટ આવે ને ત્યારે આપણે ફોકસ ઇન્કમ ટેક્સ ઉપર ખૂબ કરીએ, અને એમાં આપણે મધ્યમ વર્ગને શું લાભ થશે કરે. પણ હું એક આંકડા આપું તમને માળીબેન, કે 2024-25ના આયકર વિભાગના આંકડા પ્રમાણે ભારતમાંથી માત્ર 9 કરોડ લોકોએ જ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યું છે. બધાએ ટેક્સ નથી ભર્યો પાછો એમાંથી. એ હવે 9 કરોડમાંથી ટેક્સ ભરનારા માત્ર 3 કરોડ જ છે. એટલે જે તકલીફ પડે છે, અને કદાચ આપણે એવું આશા રાખીએ કે નવા ઇન્કમ ટેક્સ કાયદા મારફતે આપણે વધારે લોકોને આ ટેક્સની એમાં નેટમાં લઈ અને માથાદીઠ ટેક્સનું ભારણ ઘટાડી શકીએ. એટલે જ્યાં 10 જણા લોકો ટેક્સ ભરે છે અને 10-10 રૂપિયા ભરે છે અને 100 રૂપિયા ભેગા કરીએ છીએ, તો એના કરતા 100 લોકો 1-1 રૂપિયો ભરે ને, તો દરેક વ્યક્તિને ટેક્સનું ભારણ ઘટે. એટલે પ્રયત્ન એની ઉપર કરવા જવાની છે. પણ મુશ્કેલી એવી થતી હોય છે કે જ્યારે પણ બજેટ આવે ત્યારે આપણે ખેડૂતોની, કે જે વધારે લોકો છે, કે હેલ્થ અને એજ્યુકેશન ની વાત કરવાને બદલે આખું ફોકસ અનફોર્ચ્યુનેટલી આખા દેશમાં
ઇન્કમ ટેક્સ અને એની અપેક્ષાઓ પર જતું રહે છે, જે માત્ર કેટલાક 3 થી 4 કરોડ લોકોને જ અસર કરે છે, વધારે નહીં. અને આ આયકર વિભાગના જી. પોતાના આંકડા છે ગયા વર્ષના. બિલકુલ. અને જે રીતે હિમાનીબેન વાત કરીએ તો ખાસ કરીને શિક્ષણ અને આરોગ્ય એ પણ એટલું જરૂરી છે. તો આ બંનેમાં ક્યાંય ફેરફાર થાય, ક્યાંય અહીંયા કોઈ સંભાવના કરી? હેલ્થ મને રિલેટેડ થોડું મને મારું પોતાનું રીડિંગ એવું છે કે મને એવું લાગે છે કે કદાચ બહુ આ વખતે મોટું ઇન્વેસ્ટમેન્ટ શિક્ષણ અને આરોગ્ય ઉપર નહીં કરે સરકાર. કારણ કે સરકારને અત્યારે જે ફોકસ છે ને કે આપણે ચોથી ઇકોનોમી બની ગયા છે અને હવે ઇન્ટરનેશનલ લેવલે 7% નીચે આપણે જવું જ નથી એવું એક ભાર છે. પ્લસ સામે ટ્રમ્પ અને બીજા જીઓપોલિટિકલ ક્રાઇસિસને કારણે ટકી રહેવું મહત્વનું છે. એટલે આ વખતે ખાનગી રોકાણ, રાજકીય જાહેર મૂડી રોકાણ એ બધા પર ફોકસ કરે. ખરેખર જરૂર છે. તમને જો અત્યારના આંકડાની વાત કહું કે પીએમજેવાય આવ્યા પછી પણ લગભગ 60% જે આરોગ્ય પર ખર્ચો થાય છે ને એ વ્યક્તિના પોતાના ખર્ચ ખિસ્સામાંથી થાય છે. એટલે મારી પાસે પીએમજેવાય કાર્ડ છે, પણ જો મને શરદી, ઉધરસ અને તાવ આવે છે તો એ તો મારે 500,000 રૂપિયા મારા ખિસ્સાના જ કાઢવા પડે છે ખાનગી ક્લિનિક પાસે જઈને. એટલે એની ઉપર અને અત્યાર સુધી એવું જોવાયું છે કે ગયા વર્ષની જો વાત કરું તો લગભગ 2%, 1.9 ચોખ્ખી જો ફિગર આપું તો 1.9% જ ટોટલ ખર્ચો જે હતો એમાંથી આરોગ્ય ઉપર જાય છે. એટલે અન્ય દેશો કરતા આપણે શિક્ષણ અને આરોગ્ય ઉપર ચોક્કસ ઓછો ખર્ચો કરી રહ્યા છીએ. પણ અનફોર્ચ્યુનેટલી જે અત્યારે ગ્રોથ ફેઝ અને ગ્રોથ ઓબ્સેશન ચાલી રહ્યું છે એને જોતા કદાચ શિક્ષણ અને આરોગ્ય ઉપર ક્યાં તો એટલો ને એટલો ખર્ચો જાળવી રાખે, બહુ સિગ્નિફિકન્ટ વધારો ન કરે સરકાર, એવું બની શકે. જી મહાવીરભાઈ, ખાસ કરીને આપણે કૃષિ કહેવાય ને કે કૃષિ પ્રધાન દેશ છે અને ઓબ્વિયસલી ખેડૂતોને અન્નદાતા છે, એમને તો આપણે કઈ રીતે ભૂલી શકીએ. તેમને પણ કહેવાય ને કે ખૂબ મોટી આશા હોય છે કે ભાઈ સરકાર એમને પણ કંઈક રાહત આપે. ત્યારે ખેડૂતો અને પશુપાલકોને કોઈ રાહત મળી શકે છે મોટી? જરૂરથી માલવીબેન, આમાં છે ને હવે તમે સાંભળ્યું હશે કે સરકારે ખેડૂતો માટે ગ્રીન એનર્જીને લઈને અને એગ્રીકલ્ચર ઇરિગેશન જે સિસ્ટમ છે એ પણ સુધારી છે. અને જે યુરોપિયન કન્ટ્રી સાથે પણ જે ટાઈપ થયું છે એ સાથે સાથે મને એવું લાગે છે કે જે આ લોકોનું બાય પ્રોડક્ટ હોય છે, જે બાયોડિગ્રેડ વેસ્ટ હોય છે, એનું યુઝ તમે સમજાશો કે ડીઝલને જે પ્રોડક્શનમાં થાય છે, એમ્યુનિયલ્સ જે છે, શેરડીના જે બાય પ્રોડક્ટ હોય છે, શેરડીનો જે પાછળનો જે બાય પ્રોડક્ટ હોય છે એને એ લોકો રીયુઝ કરે છે ફોર ધ પ્રોડક્શન ઓફ ધ ડીઝલ પ્યોરિફિકેશન. તો આને લઈને ખેડૂતો માટે પણ જે ઇન્ડસ્ટ્રી છે, આખી એક નવી સેટઅપ ઊભું થયું છે કે જે પોતાની જે બાય પ્રોડક્ટ છે એને પણ એ લોકો પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રીમાં સપ્લાય કરી શકે છે. અને એને લીધે આખી જે એગ્રીકલ્ચર ફાર્મર્સ છે એના માટે ખરેખર સારા ન્યૂઝ ગવર્મેન્ટે લાસ્ટ યર લાવીને મને એવું લાગે છે કે એ જ રસ્તા પર આગળ વધશે. કારણ કે એ જે વસ્તુ છે ગ્રીન એનર્જીને કનેક્ટેડ છે. એટલે સરકાર પણ ઈચ્છે કે ભાઈ આ વસ્તુને પ્રમોટ કરવા જાય અને એની સાથે સાથે ખેડૂતોને પણ એનો લાભ મળે. ટેકાના ભાવો છે એ તો જરૂરથી ગવર્મેન્ટે નવી નવી સ્કીમો કાઢીને સપોર્ટ કર્યું જ છે. પરંતુ આ ગ્રીન એનર્જીને લઈને જે સરકાર અવેર થઈ છે અને પ્લસ એના પર ફોકસ છે, મને એવું લાગે છે આવનારા સમયમાં અને આ બજેટમાં પણ ડેફિનેટલી વન ઓફ ધ કી ફેક્ટર રહેશે. કારણ કે ગ્રીન એનર્જી હમણાંનું હોટ ટોપિક છે ગ્લોબલી અને ઇન્ડિયા ખરેખર એના પર વર્ક કરી રહ્યું છે. જી હિમાનીબેન, પીએમ કિસાન યોજનાને લઈને ખેડૂતોને ઘણી બધી આશાઓ અને અપેક્ષાઓ છે, તો શું લાગી રહ્યું છે આપને? ના, મને નથી લાગતું કે પીએમ કિસાનમાં ફરીથી કોઈ વધારો થાય. સરકાર જો ખેતીમાં ઇન્ટરવેન્શન કરવા માંગે તો અત્યારે એક મહત્વનો મુદ્દો એઆઈ અને ટેકનોલોજી છે, જે મહાવીરભાઈએ વાત કરી. એને બાદ કરતા જો કોઈ ઇન્ટરવેન્શનની જે ખેડૂતોને જરૂર છે ને અત્યારે, એ બાસમતી છે કે શ્રીમ્પ છે કે આપણા કેટલાક ફ્રૂટ્સ જે આપણે એક્સપોર્ટ કરી રહ્યા હતા યુએસને, અને એને જે અસર થઈ છે કોટન પ્રોડક્શનને, એને જે થોડી ઘણી અસર થઈ છે, તો કદાચ એ ટ્રમ્પના ટેરિફના વધારાને કારણે જે ખેત પેદાશોના એક્સપોર્ટને નુકસાન થઈ રહ્યું છે એના માટેનું વળતર કે એને કમ્પન્સેટ કરવા માટે કોઈક ફાયદો સરકાર કરાવે એવું ચોક્કસ અપેક્ષિત છે. છેલ્લા ઘણા વર્ષોથી એ પીએમ કિસાનની અંદર જે 6,000 રૂપિયા ખેડૂતોને આપવામાં આવે છે એમાં કોઈ વધારો નથી. અને એ વધારો ન પણ કરે, કારણ કે
એ છે ને ટ્રાન્સફર પેમેન્ટ કહેવાય અમે અર્થશાસ્ત્રની ભાષામાં, કે સામે કશું પ્રોડક્શન કે પ્રોડક્ટિવ કશું કામ થતું નથી, પણ પેલું કેવું છે કે ખેતીની બહાર આપણે રોજગારી સર્જન એટલું કરી નથી રહી શક્યા, તો કમસે કમ જે ખેડૂતોને કંઈક તો મદદ મળે એમ કરીને આપણે આ પીએમ કિસાનનું આમ તો એવું કહેવાય કે એવી રીતે શરૂઆત કરી હતી. પણ ખાસ કરીને જો ઇન્ટરવેન્શન કરવું હોય તો ટ્રમ્પને કારણે જે ટેરિફમાં તકલીફ પડી રહી છે અને એને કારણે જે ખેત પેદાશોની નિકાસ કરનારા ખેડૂતોને જો કોઈ સહાય મળે તો, અને બાકી નાના ભારતમાં એવું છે કે જ્યારે ખેડૂતોની વાત કરીએ ને તો 86% ખેડૂતો એવા છે કે જેની પાસે 1 એકરથી પણ ઓછી જમીન છે. એટલે જે ટેકનોલોજીની જરૂર છે, જ્યાં ભારત સરકાર થોડું ઇન્ટરવેન્શન કરી શકે કે નાના ખેડૂતોની નાની સાઈઝનું ખેત હોય ને ખેતર, એમાં પણ કેવી રીતે નાની નાની ટેકનોલોજીને ઇન્ટરવેન્શન, એટલે એગ્રીપ્રોન્યોરનો જે અને એગ્રી ટેકનોલોજીનો જે કોન્સેપ્ટ આવે છે, કદાચ એવું બને કે આ બજેટમાં એની ઉપર ભાર મૂકવામાં આવે. બિલકુલથી મહાવીરભાઈ અને હિમાનીબેન, આપ બંને અમારી સાથે જોડાયા બદલ થેન્ક યુ વેરી મચ. ચર્ચાની અહીંયા સમાપ્તિ કરીએ છીએ. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. જે રીતે હવે જે આવતીકાલે એટલે કે 1 ફેબ્રુઆરીએ બજેટ જે રજૂ કરવામાં આવશે, આખરે ત્યારે જ ખબર પડશે કે કયા સેક્ટરમાં ખાસ કરીને બજેટ ફાળવવામાં આવ્યું છે, કોને રાહત મળી છે, શું સસ્તું થયું છે, શું મોંઘું થયું છે. આ તમામ વાતો પરથી પડદો છે એ 1 ફેબ્રુઆરીએ ઉઠશે. પરંતુ ખેર, આ તો માત્ર સંભાવનાઓ હતી કે કયા સેક્ટરમાં હજી સુધારાની જરૂર છે. તો હાલ કરંટ ટોપિકમાં બસ આટલું જ. ફરીથી નવા વિષય સાથે મળીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.